એક સ્ત્રીના જીવનનો સ્પેશિયલ દિવસ એ છે કે જ્યારે એને ખબર પડે કે માં બનવાની છે. તો આ દિવસો માટે સ્પેશિયલ ટિપ્સ શેર કરું. 7મી મહિને બાળકનું બ્રેઇનનું ડેવલપમેન્ટ થતું હોય છે. એન્ડ યુ નો વોર્મ ઇઝ ધ પ્લેસ ટુ લર્ન. એવા ટાઈમે તમારે શું ફૂડ લેવું જોઈએ કે જેનેથી બાળકનું આઈક્યુ એટલે કે બુદ્ધિમત્તા એકદમ સ્ટ્રોંગ થાય. સીમંત એટલે કે બેબી શાવરની જ્યારે શરૂઆત હોય ત્યારના જે અઠવાડિયું એટલે કે 7 દિવસ ખૂબ જ અગત્યના છે. એવે ટાઈમે 7 ટાઈપના અલગ અલગ ડ્રાય ફ્રૂટ્સ, એની સાથે આમળાનો મુરબો અથવા તો આથેલા આમળા અથવા તો જેને કેન્ડીડ આમળા કહેવાય છે એ પણ લઈ શકાય. આ છે આમળાનો મુરબ્બો જે મધમાં આથેલો છે અને માર્કેટમાં પણ રેડીલી અવેલેબલ છે. આમળાનો મુરબ્બો આયુર્વેદિક સ્ટોર્સમાં અવેલેબલ હશે. એની સાથે સાથે અલગ અલગ 7 દિવસના ડ્રાય ફ્રૂટ છે કે શરૂઆત બદામથી કરવાની. જો બદામ લેતા હોય તો એને પલાળી અને એની છાલ કાઢીને લેવાની. તો 7 પેશી આમળાની અને 7 બદામ. 7 આમળા એટલે કે 1 આમળું અને એની સાથે ક્રેનબેરી અને કાળી દ્રાક્ષ ખાવી. આમળા અને એની સાથે ખજૂર. આ બધા જ ડ્રાય ફ્રૂટ જેમ કે ચિલગોઝા, અખરોટ, બધા નટ્સ એટલે કે સનફ્લાવર સીડ્સ, કાજુ, પિસ્તા, એવી રીતે જે નટ્સની અંદર હાઈએસ્ટ એમાઉન્ટ ઓફ ઓમેગા ફેટી એસિડ્સ એ લેવાના છે. કેમ? આનું કારણ એ છે કે બ્રેઇન માટે ઓલમોસ્ટ એવું કહેવાય છે કે 75% જે સેલ્સ જે છે એ ફેટના હોય છે. એટલા માટે જો એ ટાઈમે પ્રોટીન અને સાથે સાથે થોડુંક એન્ટીઓક્સિડન્ટ્સ વાળું જો ફૂડ આપવામાં આવે તો ચાઇલ્ડ ખૂબ જ જીનિયસ બનતું હોય છે. સો વિથ ધીસ ટિપ્સ, take care of yourself and have a healthy and genius child.